ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ। આજે આપણે બનાવવાના છીએ કેરીના રસની કઢી એટલે કે ફજેતો। તો ચલો શરૂઆત કરીશું। તો સૌપ્રથમ અહીંયા કેસર કેરીના 2 ગોટલા લીધેલા છે। આપણે જે રસ કાઢતા હોઈએ છીએ તો જે ગોટલા નીકળે એનો આવી રીતનો જે ગોટલા ઉપર કેરીનો જે ગર ચોંટેલો હોય છે એનો જ ફજેતો બનતો હોય છે ટ્રેડિશનલ રીતે। તો આની અંદર આપણે થોડું પાણી એડ કરી દઈશું અને હાથની મદદથી જ આવી રીતે ગોટલાને સરસ મસળી લેવાના છે। એટલે જે કેરીના ગોટલા ઉપર આવી રીતે ગર ચોંટેલો હોય એ બધું આવી રીતે હાથની મદદથી મસળીને બધો ગર કાઢી લેવાનો છે। ટ્રેડિશનલ રીતે આવી રીતે જ ફજેતો બનતો હોય છે। તો આવી રીતે મસળીને સરસ બધો રસ કાઢી લેશું। તો અહીંયા 1 વાડકી જેટલો રસ નીકળેલો છે। આવી રીતના ગોટલા સરસ ચોખ્ખા થઈ જવા જોઈએ। તમે જોઈ શકો છો 1 વાડકી અહીંયા રસ નીકળેલો છે। હવે આપણે અહીંયા 1 કપ છાશ એડ કરી દઈશું અને છાશ મેં અહીંયા મોળી લીધેલી છે। તમે છાશની જગ્યાએ દહીં પણ એડ કરી શકો છો। 2 ચમચી ચણાનો લોટ એડ કરી દઈશું। હવે આને બ્લેન્ડર ફેરવી દેવાનું છે। તો ફ્રેન્ડ્સ, અહીંયા સરસ મજાનું કઢી જેવું ખીરું તૈયાર થઈ ગયું છે। આ એક જાતની કઢી જ છે કેરીના રસની। હવે અહીંયા સ્લો ટુ મીડિયમ ગેસે આપણે ગરમ થવા દઈશું। બધા મસાલા કરીશું। તો સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈશું। અડધી ચમચી હળદર પાવડર એડ કરી દઈશું। અડધી ચમચી મરચું પાવડર એડ કરી દઈશું। અડધી ચમચી સૂંઠ પાવડર એડ કરી દઈશું અને થોડાક જ લીલા મરચાં મેં એડ કર્યા છે અને નાનો ટુકડો આદું છીણી લેશું। સારી રીતે બધું મિક્સ કરી લેશું। આની અંદર સૂંઠ નાખવાથી ટેસ્ટ આનો ખૂબ જ સરસ લાગતો હોય છે। કઢી લીમડી એડ કરી દઈશું અને સ્વાદ મુજબ થોડોક જ મેં અહીંયા ગોળ એડ કર્યો છે સ્વાદને બેલેન્સ કરવા માટે। હવે આને 2 થી 3 જ ઉભરા લાવવા દેવાના છે। આને વધારે બહુ ગરમ કરવાની નથી। તો અહીંયા સ્લો ટુ મીડિયમ ગેસે આને 2 થી 3 ઉભરા જ લાવી દઈશું। ફ્રેન્ડ્સ, આ ફજેતો ખૂબ જ સરસ ટેસ્ટી લાગતો હોય છે। તો અહીંયા સરસ મજાની થિકનેસ આવી ગઈ છે। તો બસ અહીંયા 2 થી 3 જ ઉભરા આવી ગયા છે। હવે આપણે આનો વઘાર કરીશું। તો અહીંયા વઘારિયામાં 1 ચમચી ઘી એડ કરી દઈશું। કઢીનો વઘાર ઘીમાં ખૂબ જ સરસ લાગતો હોય છે। ઘી ગરમ થાય એટલે આની અંદર રાઈ એડ કરી દઈશું। જીરું એડ કરી દઈશું। 2 લવિંગ અને 2 નાના તજના ટુકડા એડ કરી દઈશું। બોરિયા મરચાં એડ કરી દઈશું અને અડધી ચમચી હિંગ એડ કરી દઈશું। તો અહીંયા સરસ મજાનો વઘાર તૈયાર થઈ ગયો છે। કઢીમાં એડ કરી દઈશું। તો ફ્રેન્ડ્સ, અહીંયા સરસ મજાનો ફજેતો તૈયાર થઈ ગયો છે। તો અહીંયા આપણે હવે કઢી તૈયાર થઈ ગઈ છે। હવે આને આપણે સર્વ કરીશું। તો ફ્રેન્ડ્સ, આ 5 થી 6 મિનિટની અંદર જ આ ફજેતો તૈયાર થઈ જતો હોય છે। તમે આને ખીચડી, કઢી, રોટલા, રોટલી સાથે, ભાત સાથે આ ફજેતો ખૂબ જ સરસ લાગતો હોય છે। તમે ઘરે એક વખત જરૂર ટ્રાય કરજો।